પ્રકાશ ભીમાણી, આસ્થા સ્નેહનું ઘર, બોટાદ। પ્રકાશભાઈ, આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મકર સંક્રાંતિ પર્વની ઉજવણી મનોદિવ્યાંગ બાળકો સાથે શું કહેશો? આજે આસ્થા સ્નેહનું ઘર બોટાદ ખાતે મનોદિવ્યાંગ બાળકો માટે પતંગ ઉત્સવની ઉજવણી રાખી છે। સંસ્થામાં જુદા જુદા તહેવારો જે હોય છે પરંપરાગત આપણા, એમાં દરેક ધર્મના તહેવાર જેમ કે હિન્દુ ધર્મમાં નવરાત્રિ છે, જન્માષ્ટમી ઉત્સવ છે, પતંગ ઉત્સવ છે, દીપાવલી ઉત્સવ છે, ઉજવવામાં આવે છે। સાથોસાથ અન્ય ધર્મના નાતાલ, રમજાન, આ જુદા જુદા તહેવારોની ઉજવણી અહીંયા કરવામાં આવતી હોય છે। આ અંતર્ગત આજે આસ્થા સ્નેહનું ઘર દિવ્યાંગ બાળકો દ્વારા પતંગ ઉત્સવની ઉજવણી છે। બાળકો આજે પતંગ ઉડાડી રહ્યા છે અને પતંગનો આનંદ લઈ રહ્યા છે। આની પાછળનો હેતુ એવો છે કે બાળકોને આ ઉત્સવ વિશે જ્ઞાન મળે અને આ ઉત્સવની ઉજવણી થાય। અને ઉજવણીની સાથોસાથ જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા દરેક બાળકોને પતંગ, દોરી, નાસ્તો અને પંપોળાનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે। કેટલા મનોદિવ્યાંગ બાળકોની તાલીમ લઈ રહ્યા છે, જ્યારે બાળકો આ પ્રમાણે તહેવારોની ઉજવણી કરતા હોય ત્યારે બાળકોમાં ખુશી આનંદ કેટલું જોવા મળે? 35 દિવ્યાંગ બાળકો છે એ અહીંયા તાલીમ લઈ રહ્યા છે અને બાળકોને પણ એમ હોય છે કે અમે પણ તહેવાર ઉજવીએ, એટલે બાળકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। સાવલિયા ચંદ્રકાંત હિંમતભાઈ, પ્રમુખ, જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ। ચંદુભાઈ, આજે આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ છે મનોદિવ્યાંગ બાળકો જ્યાં પતંગ ઉત્સવનું આયોજન, જેમાં આપના તરફથી પતંગ દ્વારા ભેટ આપવામાં આવેલી, કેવું આયોજન, શું કહેશો? આપણે જોઈએ છીએ કે સમાજની અંદર મનોદિવ્યાંગ બાળકો પોતાનું જીવન એકલવાયુ જીવતા હોય, સમાજથી ખૂબ દૂર રહેતા હોય, ત્યારે બોટાદ શહેરની અંદર આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આ ટ્રેનિંગ અને જે બાળકોને પ્રેક્ટિસ આપી સક્ષમ બનાવી સમાજની અંદર કેવી રીતે રહેવું, સમાજની અંદર આવતા દરેક નાના મોટા પ્રસંગોમાં આ બાળકો સાથે જોડાય અને જાયન્ટ્સ ગ્રુપ અને બોટાદ શહેર અને જિલ્લાના લોકો આ સંસ્થા સાથે આ બાળકોને હૂંફ આપી અને સમાજની અંદર આવતા દરેક તહેવારોને ઉજવવા માટે પ્રોત્સાહિત કરે છે। જ્યારે આવા બાળકોના માતા પિતાઓને પણ ક્યાંક ને ક્યાંક તકલીફ હોય છે, ત્યારે આ બાળકોને આ સંસ્થા દ્વારા ખૂબ સારી રીતે ટ્રેન કરી અને સમાજની અંદર કેમ રહેવું, કેમ ઓતપ્રોત થઈ અને જીવન જીવવું, એમને પણ ઈશ્વરીય શક્તિ આપેલી હોય છે, એનામાં ઉજાગર કરવા માટે આ સંસ્થા કામ કરી રહી છે। ત્યારે આજે આ મકર સંક્રાંતિના તહેવારે બાળકો સાથે પતંગ ઉડાડી અને જાયન્ટ્સ ગ્રુપના સભ્યો એમની સાથે જોડાઈને ખૂબ લાગણીથી આ ઉત્સવ ઉજવશે, ત્યારે સર્વે આ બાળકો અને એના પરિવારજનોને હું અભિનંદન આપું છું। ચંદુભાઈ, આનંદ કેટલો હોય છે એ સમયે જ્યારે બાળકો સાથે તમે પણ જોડાયેલા હોય છો પતંગ ઉત્સવમાં? અમે જ્યારે આ સંસ્થાના અમારા સભ્યો અહીં આવે છે ત્યારે ખૂબ આનંદ હોય છે, કારણ કે આ બાળકો સાથે પતંગ ઉડાડવાનો એક અનેરો આનંદ હોય છે, કારણ કે એનામાં પણ એક બાળપણ હોય છે। ત્યારે અમે પણ ઓતપ્રોત થઈ અને એની જેમ સાથે રહી અને પતંગ ઉડાડી ખૂબ આનંદ હોય છે, કારણ કે અહીં અમે રાહ જોઈએ છીએ કે જ્યારે પતંગ ઉત્સવ આવશે ત્યારે આપ સૌ જઈશું અને એ બાળકો સાથે એક મકર સંક્રાંતિનો ઉત્સવ ઉજવીશું। ખૂબ આનંદ આવે છે।